અને હું બરોબર ફેક્ટરીએથી સીધો ગયો હોસ્પિટલ શીલાબેન શાહ ઉનાપાણી રોડ ઉપર. મને કે ભાઈ સૌજીભાઈ મારા ભાઈની જો વાઈફનું અત્યારે સિઝરિંગ કરવાનું હોત તો હું કોઈને પૂછવા ઊભી ન રહું, પણ આ ભાભી તમારા માનતા નથી. મેં કીધું કાંઈ વાંધો નથી, તમે આ શબ્દો વાપર્યા એટલે લઈ લો. એક જ મિનિટ મેં દ્રવ્યને જોયો સિઝરિંગ કરી, 1 સેકન્ડની વાર લાગી હોત તો બેમાંથી એકને નુકસાન થતે. તો મને ઓલા દાદાનો શહેરો યાદ આવ્યો કે જે એણે આશીર્વાદ દીધા હતા એનું પુણ્ય. હું મારી જાતને લકી માનું છું અને પક્ષપાત ભગવાનની કૃપા એટલે માનું છું. અને મને મારું ભલું એટલે થાય છે. હું તમને કહું અત્યારે કે બધાને કદાચ એવું હોય, પણ ભગવાનને કહું અમે પ્રાર્થના ભગવાનને કરું છું ને મારે આશીર્વાદ એ જોઈએ છે કોઈની મીઠી નજર પણ આ પરિવાર ઉપર આ કંપની ઉપર ના લાગે. કારણ કે મીઠી નજર માની તો લાગતી હતી એટલે તો માં છે ને શાંતિ હતી, પોતાના દીકરાને પોતાની નજર ન લાગી જાય એટલે. કારણ કે આપણી નજર જ એવી કુદરતે બનાવી છે, બહુ મીઠી લાગી ગઈ હોય તો અહિત થાય છે. એટલે તમારે પ્રાર્થના એ કરવાની છે. હું તમને આ વ્યાખ્યા કરીશ ને તો જેટલા મને ઓળખે છે, જેટલા જાણે છે બધાને ખબર. જ્યારે બીજાનું ભલું કરીએ છીએ ને, મને આનું પુણ્યનો છે પ્રતાપ. આ પાણીના પુણ્યનો કહો કે વડીલોના પુણ્યનો કહો, એક સેવાનો કહો. મેં આગળ વાત કરેલી, પણ તમને કહું એક વડીલની સેવા કરવાનું મને હું ફળ મળ્યું છે. વર્ષો પહેલાંની વાત છે, જ્યારે હું 40 વર્ષ પહેલાં 38 વર્ષ પહેલાં ભાવનગર ગયેલો, ત્યારે એક મારા દાદાના માસિયાઈભાઈને રેલવેમાં એક્સિડન્ટ થયેલો. અને એક્સિડન્ટમાં એટલું બધું લોહી વહી ગયું હતું એટલે એને લોહીની જરૂર હતી ને. એ વખતે બરોબર તમને ખબર હોય તો કોઈ લોહી આપે નહીં. અને હું પ્લેનમાં ગયેલો, મને એમ થયું કે હોસ્પિટલમાં ખબર કાઢતો જાઉં. ખબર કાઢવા ગયો એટલે ઓલા ડૉક્ટર કે એમને લોહીની જરૂર છે. હવે ત્યારે તો આપણને ખબર નહીં કે લેબોરેટરીમાં લોહી મળે છે, ને લેબોરેટરીમાં લોહી મળતું હોય તો એટલા કાંઈ પૈસા નહોતા, અને એની પાસે પૈસા નહોતા. એટલે મેં કીધું કાંઈ નહીં, મારું લોહી લઈ લ્યો ને, લઈ શકાય તો કે તપાસ કરી લઈ શકાય. લઈ લીધું, દઈ દીધું, દાદાને ચડાવી દીધું ટ્રાન્સફર કરીને. મને એ ખબર છે, એ ઘરે જે આશીર્વાદ દીધા હતા એ મને જ્યારે દ્રવ્યનો જન્મ થયો તે દિવસે યાદ આવ્યા. એ જન્મ 1 જ સેકન્ડ 1 જ મિનિટની વાર હતી. જો સિઝરિંગ ન કરીએ, 4 ડિલિવરી પછીની ડિલિવરી હતી એટલે સિઝરિંગ કરવામાં તો માનતા નહોતા. અને ગૌરી ભાભી હાજર હતા અમારે, આખા ગામની ડિલિવરી કરાવેલી. તો ગૌરી ભાભી કહે ને સિઝરિંગ નથી જ કરવું, સિઝરિંગ નથી જ કરવું કોઈ પણ કાળે. હવે આ બે મા દીકરો છેલ્લી અણીએ હતા, છેલ્લી અણીએ. અને હું બરોબર ફેક્ટરીએથી સીધો ગયો હોસ્પિટલ શીલાબેન શાહ ઉનાપાણી રોડ ઉપર. મને કે ભાઈ સૌજીભાઈ મારા ભાઈની જો વાઈફનું અત્યારે સિઝરિંગ કરવાનું હોત તો હું કોઈને પૂછવા ઊભી ન રહું, પણ આ ભાભી તમારા માનતા નથી. મેં કીધું કાંઈ વાંધો નથી, તમે આ શબ્દો વાપર્યા એટલે લઈ લો. એક જ મિનિટ મેં દ્રવ્યને જોયો સિઝરિંગ કરી, 1 સેકન્ડની વાર લાગી હોત તો બેમાંથી એકને નુકસાન થતે. તો મને ઓલા દાદાનો શહેરો યાદ આવ્યો કે જે એણે આશીર્વાદ દીધા હતા એનું પુણ્ય છે. એ દાદા પુણ્યશાળી છે, ગરીબ છે, પૈસાવાળા છે, ભક્તિ કરી છે, એ મેટર નથી. એની નાભીમાં એના અંદર ભગવાન એક પરમાત્મા એક શિવ બેઠો છે, એનો આશીર્વાદ આ મળી ગયો હોય. એમ આ આશીર્વાદ સેવાના તમારી ફરજથી, તમે તમારી ખુશીથી આવ્યા છો, પણ તમારી ફરજથી જો દાદાનો આત્મો રૂઠી જાય ને તમારું કલ્યાણ થઈ જશે. હંમેશા મારે ખીજાવાની ટેવ નથી ને બંધ પડી છે, પણ મને ન ગમે એટલે હું પ્રેમથી તો કહેવાનો જ જોઉં છું. હું મારો સ્ટાઇલ બદલું છું, હું મારી રીત નથી બદલતો. વડીલો જ્યાં સુધી જમ્યા ન હોય, લાઈનમાં ઊભા હોય ત્યાં સુધી શ્રવણને ખાવા બેહાય નહીં. એટલી શરમ લાગવી જોઈએ કે મારી માતાઓ ને મારા વડીલો હજી લાઈનમાં ઊભા છે અને આપણે ડીશ લઈને લાઈનમાં બેસી જાઓ. મેં આજે જોયા, આ તમારી હારી આ બિલકુલ મને ગમી નથી. આવતી વખતે કન્ડિશન કરશું, 3 દિવસ ભૂખ્યું રહેવાની તેવડ છે. જમવાનું ઘટ્યું તો વડીલો ભૂખ્યા રહે. તમે 70 જણા છો, બીજી વાર અડધો કલાકમાં બની જાય, અને તમે 1 દિવસ ભૂખ્યા રહો તો કાંઈ વૈયા ન જાઓ. વડીલોને ન ભૂખ્યા રખાય, 1 મિનિટે વાર ન લગાડાય.
તો ન જમવું જોઈએ, શરમ લાગવી જોઈએ. વડીલ પહેલાં જમવા બેહતા પહેલાં મેં નરેશને કીધું કે મને આ બિલકુલ પસંદ નથી, પણ એ જો કે તમારી આ ટ્રેનિંગ છે, તમારા શીખવાનો જિંદગીમાં તમારા ઘરમાં કોઈ પણના ફંક્શનમાં કોઈ પણના લગ્નના પ્રસંગમાં ગયા હોય, આખા આપણે ભલે મુખ્ય મહેમાનમાં હોઈએ કે જાનમાં હોઈએ, આખી જાન જમી રહે, બધા જમી રહે ત્યારે આપણી ફરજ છે કે એના પછી જ જમવું જોઈએ. કારણ કે આપણે હોઈએ એ આપણા સંસ્કાર છે, આપણે હોઈએ એનું ફંક્શન દીપી ઉઠવું જોઈએ, એના ફંક્શનમાં 4 ચાંદ લાગી જવા જોઈએ. આપણે સામેવાળા વડીલો છે એ નથી, સામેવાળા ગરીબ માણસો છે એ નથી, સામે એમ્પ્લોયના મા બાપ ફ્રીમાં આવ્યા છે એ નથી, એ આપણા મા બાપની જગ્યાએ આપણે એને લાવ્યા છે, એના પગ ધોઈને આપણે પૂજન કર્યું છે, મા બાપની જગ્યાએ મૂક્યા છે. આપણે એનો ઉપકાર નથી કરતા, એ આપણને પગ ધોવા. મેં કોઈને પગ ન ધોવા દીધા એ જોયું તમે? હું કામ ન ધોવા દીધા? ઘણા દુલ્લાભાઈ આવ્યા, કઈ ગયા દુલ્લાભાઈ? એ ગયા દુલ્લાભાઈ આવ્યા, મારે પગ ધોવા, મારે પગ ધોવા. પગ ધોવા ન મળે મારા ભાઈ, એના માટે 15 દિવસ તમારે યાત્રા કરાવવી પડે, યાત્રા કરવી પડે. તમારા ભાગ્ય હોય તો કોક તમને પગ ધોવા દે. એ સિમ્પલ આશીર્વાદ નથી, આ નાની ઊની ઘટના નથી. આના એકવાર પગ ધોઈને તમે અનુભવ કરી જુઓ, એકવાર ગંગા કિનારે ડોલ નાખીને નવરાવીને અનુભવ કરો, સ્વર્ગનું સુખ મળશે. સ્વર્ગ કેવું છે એ મને ખબર નથી, અનુભૂતું નથી, આ હું તમને કહું. એટલે મને આ પુણ્ય મળી ગયું છે, હું આ ફીલ કરું છું. હું કહું છું ને, ભગવાન મેં જોયા છે, જોયા નથી, ફીલ કર્યા છે, અનુભવ્યા છે. કારણ કે જે મારી ઉપર કૃપા, તમારી ઉપર કૃપા થાય, આમાં કોઈ નવી વાત નથી. આપણું ખાલી વિચાર બદલી નાખીએ ને કૃપા થવાનો. જ્યારે વિચાર બદલાય છે ને એટલે વર્તન બદલાય છે, વર્તન ને વિચાર બદલાય એટલે આચરણમાં આવે છે, આચરણમાં આવે છે એટલે તરત જ જીવનમાં આવે છે, અને ઘટનાઓ ઘટવા મળે છે અને ફળ ચાલુ થાય છે. મારી આવી ભાવના પહેલેથી રહી. કોઈ પણના વડીલ હોય એ તેદી મેં દાદાને લોહી આપ્યું તો સ્વાભાવિક છે, અમે અમારા ઘરમાં એ જ રીતે જીવવી છીએ. હું કેટલા અરે બેસ્ટ સંબંધ ધરાવું છું એ મેં લખ્યું છે. બધા કહેવા ખાતર કહેતા હોય, બધા કરવા ખાતર કરતા હોય. આ મેં કહેવા ખાતર કરવા બેસ્ટમાં બેસ્ટ મારે મા બાપ હારે સંબંધ છે, બેસ્ટમાં બેસ્ટ માને બાપા હારે સંબંધ છે. કદાચ આ દુનિયામાં અતિશયોક્તિ લાગશે, બીજા કોઈને કેટલા છે મને ખબર નથી. મા બાપ બેઠા છે અને હું અહીંયા ઊભો છું, ભગવાનની સાક્ષી. બેસ્ટમાં બેસ્ટ મારે મા બાપ હારે સંબંધ છે, બેસ્ટમાં બેસ્ટ વાઈફ હારે સંબંધ છે. ભલે જે થતું હોય તે, મારે વાઈફ હારે સંબંધ છે એવો બહુ ઓછા લોકોને છે. એટલે બેસ્ટમાં બેસ્ટ વાઈફ પતિ પત્નીના સંબંધ છે. ત્રીજું બેસ્ટમાં બેસ્ટ દીકરા વહુ હારે સંબંધ છે. 8 દીકરાઓ હારે અને બધા દીકરાને વહુ હારે. દીકરાની વહુ એના હસબન્ડની કમ્પ્લેન મને કરી શકે છે, ભાઈના દીકરાની, મોટા ભાઈના દીકરાની, નાના ભાઈના દીકરાની વાઈફ દીકરીની ઘોડે મને એ કમ્પ્લેન કરી શકે છે. એટલે બધા દીકરાને દીકરાની વહુ હારે મારે બેસ્ટ સંબંધ છે. આ ભગવાનની એટલે કૃપા છે. એની હારે ભાઈઓ સાથે અને ભાઈની વાઈફ સાથે, મોટા ભાઈ છે, ભાભી છે કે રાધા છે કે ધર્મિષ્ઠા છે, અને આની હારે તે ખરેખર બેસ્ટમાં બેસ્ટ સંબંધ છે, દેખાડવા પૂરતો સંબંધ નથી. અને એ હૃદયથી મને માને છે, હૃદયથી મને ચાહે છે, આ પણ સંબંધ છે. એટલે હું પક્ષપાત કૃપા એટલે કહું છું. પછી ભત્રીજાઓ હારે બેસ્ટમાં બેસ્ટ મિત્રતા જેવો સંબંધ છે. બધા જ ભત્રીજાઓને હું જે ફાવે એમ કહી શકું છું, અને એની હારે એ મારી હારે મિત્ર ઘોડે વર્તન કરી શકે છે. પછી મિત્રો હારે પણ મારે બેસ્ટ સંબંધ છે. મિત્રો મને ખબર છે, ઘણા લોકો એવું કે મારે તો બહુ મિત્રો, મારે આની હારે સંબંધ, મારે આની હારે સંબંધ. સામે ગોળી આવતી હોય ત્યારે આડો મિત્ર આવે, એવો મિત્ર છે કોઈની પાસે? મારી પાસે છે કે ગોળી ઝીલી લે કે મારી ઉંમર તમને લાગી જાય કે તમારે જીવવાની જરૂર છે. એટલા મિત્રો, એટલે બહુ મિત્રો નથી મારે, પણ મિત્રો છે એ એવા છે.
પછી એમ્પ્લોયર સાથે પણ મારે એવા સંબંધ છે. એમ્પ્લોયરની વાઈફ ને એમ્પ્લોયર એની પોતાની પર્સનલ વાત મને કરી શકે છે. તમારો દીકરો તમને કહી શકે કે ન કહી શકે મને ખબર નથી. મારો એમ્પ્લોયર મને એની પોતાની પર્સનલ વાત કરી શકે છે. આવા મારી એની હારે સંબંધ છે. તમે બધાએ સાંભળ્યું હશે ને, આ દુનિયા આખી એમ કહે છે કે સુખનું સરનામું સંબંધ છે. જેના આ દુનિયામાં સંબંધ સારા છે એનું જીવન અને એનું મરણ બે સારું હોય છે. એવું જ રીતે તમે હવે ભાગીદાર સાથે પણ મારે બેસ્ટ સંબંધ છે. ન કે 40 વર્ષ ભાઈઓ હારે ને ભાગીદાર હારે જીવ્યા હોય તો સારા સંબંધ ન રહ્યા હોય. આ તુલસીભાઈ કે નરેશભાઈ સંપૂર્ણ મારી ઉપર ભરોસો મૂકી શકતા હોય તો ભાગીદાર ઉપર કહો કે ભાઈ ઉપર તું કાકાને પૂછીને કે, તારે મને પૂછવાની જરૂર નથી. હસુભાઈ, હિંમતભાઈ, કાંઈ પણ દીકરાઓ કહે તો કે કાકાને પૂછી લો. એટલે બેસ્ટમાં બેસ્ટ ભાઈ સાથે, ભત્રીજા સાથે ને ભાગીદાર સાથે સંબંધ છે. હવે એનાથી આગળ વાત કરું તો બિઝનેસમેન, આ દુનિયાના ટોપ ભારતના ટોપ બે બિઝનેસમેન સાથે પર્સનલ અને નિસ્વાર્થી સંબંધ છે. એ લોકો પણ ઈચ્છે છે કે આ સૌજીભાઈને ધોળકિયા પરિવારને હરિકૃષ્ણ આગળ જાય. એની સાથે પણ બેસ્ટ સંબંધ છે. તમને નવાઈ લાગશે, આ દુનિયાના બેસ્ટમાં બેસ્ટ જે બિઝનેસમેનો છે એને આપણી ઉપર પ્રેમ છે, આપણી ઉપર ભાવ છે, આપણી સાથે સંબંધ છે. જેમ સવારે બ્રિજેશે કીધું કે એક જ ફેમિલીમાંથી 23 જણને આમંત્રણ આપ્યું હોય એવું એક જ પરિવાર રિલાયન્સમાં હતું, એ આપણો પરિવાર હતો. એટલે બેસ્ટમાં બેસ્ટ સંબંધની આ પ્રૂફ છે. પછી આ દુનિયાના શ્રેષ્ઠ માણસ, બેસ્ટ માણસ, જેને ભારતભરમાં, જેનું વિશ્વમાં નામ છે, એવા આપણા પ્રાઇમ મિનિસ્ટરને વ્યક્તિગત સંબંધ છે ને પરિવાર હારે પ્રેમ છે. એટલે આ ભગવાનની કોઈ કૃપાનો પાર નથી એને કહેવાય. અને તમને હું દાવા સાથે કહું, સૌથી નજીક ને સૌથી સારા સંબંધ ભગવાન સાથે પણ આપણે છે. એટલે મંદિરે જવાની જરૂર નથી. અહીંયા બેઠા છે, આ બધાના હૃદયમાં ભગવાન બેઠો છે. અને આ ભગવાનને તો ખબર જ છે કે આ કોઈ દેખાડો નથી, દેખાવ માટે આ કાર્યક્રમ નથી અને દેખાવ માટે આ વાત નથી. આ નિકાલસ પણ ભગવાનની નજીક જવું હોય તો આવું કંઈક કરવું પડશે. બીજાનું કેવી રીતે સારું થાય, બીજાને કેવી રીતે સેલરી વધારે, આ પ્રોગ્રામમાં લાવીને પણ ટ્રેનિંગ કેવી રીતે આપે. તમે જેટલું શીખ્યા, સર્વણ શીખ્યા, એ તો તમારી પર્સનલ પ્રોપર્ટી છે, પોતાની મૂડી છે. પૈસામાંથી તમને ભાગ ભાઈ પડાવી જાય, પણ તમારી આ આવડત, તમારી આ સેવા, આમાં કોઈનો ભાગ નથી. વ્યક્તિગત પુણ્ય છે ને વ્યક્તિગત મૂડી છે. આ મેં અનુભવી છે. હું નાનપણથી હતો ત્યારથી જ મને કામ કરવાનો સ્વભાવ હતો અને કામ કરીને હું લોકોના દિલ જીતતો હતો. અને આવી રીતે દિલ જીતાય છે. અત્યારે સૌરાષ્ટ્રમાં કહો કે રાષ્ટ્રમાં કહો, પાણીમાંથી આપણે આખા વિશ્વમાં લોકોના દિલ જીત્યા અને પાણીનું કામ કર્યું. દુનિયા, અમેરિકા, વિદેશમાં આપણી ધોળકિયા ફાઉન્ડેશનને કોઈ સંસ્થા ઓળખતી નથી. રતન ટાટાથી લઈ, ટાટા બિરલાથી લઈ, અજીત પ્રેમજીથી લઈ અને કોઈ પણ વિશ્વના નેતાથી લઈ, કોઈ પણ સરકારથી લઈ આ ધોળકિયા ફાઉન્ડેશનનું નામ નથી ઓળખતી એવું કોઈ નથી. એનું કારણ છે સેવા. ગાડીના કારણે બિઝનેસમેનો ઓળખતા થયા, એનું નામ છે સેવા. મારે બીજાને દેવાની ભાવના. અને આ વડીલોનો આપણો 12મો 13મો પ્રોગ્રામ સક્સેસફુલી રહ્યો. આનું પણ રિઝલ્ટ છે સેવા. આ સિવા કોઈ ઝાડ ને જળ, આ બેનું જ આપણે જતન છેલ્લા 8-9 વર્ષથી કરીએ છીએ. ધંધામાં ઓછામાં ઓછું ધ્યાન દીધું છે. ધંધામાં બધાને જ ખબર છે, કોઈ ધ્યાન દીધું નથી. જેટલું પૂછે એની સલાહ દીધી છે, ન પૂછે એની સલાહ નથી દીધી. પણ જેટલું બી થાય એટલું પાણીનું કામ અને પ્લાન્ટેશનનું કામ કર્યું છે. પાણીનું કામ એટલે એટલું મહત્ત્વનું કામ છે. આવનારા સમયમાં પાણી માટે બધા કહે ને યુદ્ધ થશે, એમ સૌરાષ્ટ્રમાં તમારે ન દેવા હોય તો આશીર્વાદ નીકળી જાય. 3 મોલાત લેવા મળ્યા. 3 મોલાતમાં એના ઘરમાં 3 ગણી આવક થઈ ગઈ.
ઘણાને તો વરસાદ ઉપર આધાર રહેતો હતો. આ લોકોએ ગોઠણે ગોઠણે કપાસ આવે એટલો કપાસ વરસાદ પહેલાં કરી નાખ્યો હતો, અને અત્યારે 4 દિવસથી વરસાદ છે, સરોવર સલકીને જાય છે. 4 મહિના એક ટીપું વરસાદ ન પડે તો સરોવરમાં પાણી ન ખૂટાય એટલો સ્ટોક થઈ ગયો છે. હવે એને પાક આવશે કે નહીં તમે કલ્પના કરી શકો છો. એટલે આ પુણ્ય છે. પુણ્ય કોઈ દેખીતું તમને નહીં મળે, પણ આવું કંઈક કરશું તો ખરેખર પુણ્ય તમને મળશે. આપણે મેઇન મુદ્દા ઉપર જઈએ છીએ. આપણા કાર્યક્રમનો જે હાર્દ છે એ આપણે આપણું જીવન બદલવાનો છે, અને આપણા પરિવારને આપણા રસ્તે લઈ જવાનો છે, આપણા દીકરાઓને પૌત્રને સાથે રાખવાનો છે. ઘણી બધી આ અઠવાડિયાથી વાતો થઈ છે. આ ઘણી બધા લોકોના આપણે લેક્ચર સાંભળ્યા છે. સૌથી સારું કામ તો આપણે એ જ કરશું, મેક્સિમમ પૌત્રને સમય આપશું. બીજા કોઈને સમય આપો કે ન આપો, દીકરાઓને ને દીકરીઓ સાથે એને ગમે એમ રમશું, એને ગમે એમ રહેશું, એની સાથે મેક્સિમમ સમય પસાર કરશું. એ ગેટે આવે ત્યાં લગી સ્કૂલે મૂકવા જઈશું ને ગેટે આવવાના હોય તો ગેટેથી રૂમ સુધી લઈ જઈશું, એનું દફતરે લઈ લઈશું. હાઈએસ્ટ તમે નજીક જાજો તમારા દીકરાઓને જો કંઈ સંસ્કાર આપે, અને હાઈએસ્ટ આપણે પ્રેમ કરશું આપણા દીકરાની વહુને. પછી આગળ સ્ટેપ, આ 2 કામ કરીને ત્રીજું સ્ટેપ લઈશું કે આપણે ભાઈ કે પડોશી કે બાજુવાળા આરે જો સંબંધ વીક હશે તો સુધારી લેશું. કારણ કે આ દુનિયામાં સંબંધ છે તો જ બધું છે, અને સંબંધ જ્યાં સુધી એક પણ જણારે વીક હશે તો કોઈ મોક્ષ મળશે નહીં, કોઈ ઉદ્ધાર થશે નહીં. મરતી વેળાએ આ દુનિયાના કોઈ જીવને તમારા પ્રત્યે રોષ ન રહેવો જોઈએ એવી ગંગા કિનારે પ્રાર્થના કરીને જાજો, અને જીવન નવેસરથી આપણે શરૂ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એવા ગંગા મૈયાને પ્રાર્થના કરીએ. અને મા બાપ જેના હાજર હોય એ લોકો મા બાપને પણ પગે લાગે અને હક કરીને મળે, અને દીકરાને પણ હક કરીને મળે, અને પૌત્રને પણ સાથે રાખે. આ 4 પેઢીનું કામ કરશો તો તમારું જીવન ધન્ય થઈ જાય છે. આજે બહુ ઓછા પરિવારો છે. આપણે ભલે મજબૂરીથી સાથે તો સંયુક્ત કુટુંબ છીએ જ્યાં દીકરા છે, અને ઘણાને મા બાપ જીવતા હશે. મા બાપ નથી ને એની તમે વિચાર કરજો. ઘણા બધાને અત્યારે અફસોસ થતો હશે, પણ જ્યારે મા બાપ હશે અને પગે લાગ્યા હશે, મા બાપની પૂરેપૂરી પોતાની વફાદારીથી ઈમાનદારીથી સેવા કરી છે, અને મા બાપ પ્રત્યે જરા કંઈ દુઃખ નહીં હોય જવાનું. પણ અત્યારે અફસોસ કરવાનો કોઈ મિનિંગ નથી. જેમ ગોપાળભાઈએ કીધું, કાકા કાકી હોય તો એને પ્રેમ મળો કરવા, તમારા પડોશીમાં હોય તો એને મા બાપની જગ્યાએ કોઈ પણને માની, અને મા બાપ હોય તો મા બાપને પણ હક કરીને પ્રેમ કરી લો, દીકરાઓને પણ હક કરીને પ્રેમ કરી લો, દીકરાઓને પણ હાથે સમય આપી લો. આ તમારા જીવનનો ગોલ્ડન સમય છે, અને આ ગોલ્ડન ઇન્વેસ્ટમેન્ટ છે. તમારે કાંઈ ન કરો તો કાંઈ નહીં, આટલું કરશો ને તોય તમને સ્વર્ગની અનુભૂતિ થાય. ને એમાંથી સમય વધે તો રોજે 5 ઝાડવાને પાણી પાવાનો સંકલ્પ કરો. જો તમારે કંઈ તમારાથી થઈ શકતું હોય તો એનાથી આગળ કહું, જ્યાં સુધી તમારાથી થઈ શકતું હોય તો સૌરાષ્ટ્રમાં જઈ 2 વીઘા 5 વીઘા 10 વીઘા પોતાની ખેતી નકર વાવવા રાખી ટોપ ઓર્ગેનિક ઉગાડો, શેઢે ઝાડવા વાવો, અને દીકરાઓને ખાવાનું મોકલો, 2 ગાય રાખો. આ બધું જ 5 વીઘામાં પતી જાય, અને દીકરાને 12 મહિનાનું ખાવાનું થઈ જાય. દીકરાની જિંદગી સુધરશે, તમારી જિંદગી સુધરશે, ને તમારામાંથી પ્રેરણા લઈને આપણા ગામડાઓ ખાલી એટલે થઈ ગયા. મેં ગોવિંદ કાકાને કાલે જ કીધું, 50 વર્ષ પછી આપણી પાસે જેટલી જમીન છે અને જેટલી જાયદાદ છે બધી એલા ગોધરાના મામાના નામે થઈ જાય. આપણી જમીન નહીં રહે, આપણી પાસે ખોડું નહીં રહે, આપણી પાસે કાંઈ નહીં રહે. રિટાયર્ડ થઈ નિવૃત્ત થઈ જે લોકો કરી શકે એમ છે ને નથી કરી શકતા એને 2 મજૂર રાખીને કરાવે, પણ રે ગામડે ઓર્ગેનિક પકાવે, ગાય રાખે, અને ત્યાંથી જેટલું વધે એટલું મોકલે. ન વધે તો કાંઈ નહીં, જિંદગી તો વચ્ચે તંદુરસ્તી સાથે જીવી શકાય.